લગભગ 600 વર્ષ જૂના સ્વયંભૂ મહાદેવના દર્શન ને એક નાનું બાળક રાજવામાં દેખાયું ને આ રહી ખિસકોલી અને પછી જૂના નાનકડા પગથિયા ઉતર્યા. તો હું છું એવી સોલંકી અને આજે આપણે પહોંચી ગયા છીએ શાંત અને મનમોહક રસ્તા પર. એવું લાગે છે કે જાણે નાનકડા પુલ પરથી પસાર થઈને સીધા જ પ્રકૃતિના સ્વર્ગમાં. તો ફાઇનલી આવી ગયા છીએ મંદિરની અંદર. નંદી મહારાજ અને કાચબો ભોળા બાબાના ધ્યાનમાં લીન જોવા મળે છે ને બાજુમાં છોટે પણ મહાદેવને નમન કરે છે ને મેં પણ બીલીપત્ર અર્પણ કરીને આશીર્વાદ લીધા. આપણા દાદા શ્રી પ્રાણેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. બાજુમાં એક સુંદર અને પવિત્ર કુંડ છે. કહેવાય છે કે આ કુંડમાંથી જ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ હતી. અમે ત્યાંથી આગળ નીકળ્યા ત્યાં તો ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો અને એવામાં જ દર્શન થયા ખિસકોલી બેનના. પછી અમે ઉપર પહોંચ્યા ને ઉપરથી દેખાતું મનમોહક દ્રશ્ય. ત્યારબાદ અમે જૂના જમાનાના નાના દાદરા ઉતરીને નીચે આવ્યા ને આ જગ્યાની શાંતિ ખરેખર અદ્ભુત છે. ત્યાર પછી અમે પહોંચ્યા કુળદેવી માના ચરણોમાં. ત્યાં તુલાદાન થઈ રહ્યું હતું. બાળકના વજન જેટલા ફળ અને મીઠાઈ તોલીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે. એ નાનું બાળક ધીમે ધીમે તોલાતા ઉપર આવી રહ્યું હતું. તો ભગવાનના આશીર્વાદ બન્યા રહે.